ટાગોર રોડ પર આરએનબી વિભાગ અને મહાનગરપાલિકાની સંયુક્ત દબાણ હટાવ કાર્યવાહી ગાંધીધામના મુખ્ય ટાગોર રોડ પર આરએનબી વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ટાગોર રોડ પર લાંબા સમયથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દબાણ હોવાના કારણે વારંવાર અકસ્માતોની ઘટનાઓ બનતી હતી તેમજ ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી હતી. લોકોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખી આરએનબી વિભાગ દ્વારા પહેલાથી જ દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસ બાદ મહાનગરપાલિકા અને આરએનબી વિભાગે રિક્ષા દ્વારા જાહેર સૂચના આપી દબાણો સ્વેચ્છાએ દૂર કરવા અપીલ કરી હતી. આ સૂચનાને અનુસરી મોટાભાગના દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દબાણો દૂર કર્યા હતા. જો કે બાકી રહેલા દબાણોને દૂર કરવા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં અંદાજે 300થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ દબાણ હટાવ અભિયાન દરમિયાન મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજ, આરએનબી વિભાગના ડેપ્યુટી ઇજનેર પ્રવીણસિંહ મારવાડા, દબાણ ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોશી સહિતની ટીમ હાજર રહી કામગીરીને આગળ ધપાવી હતી. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે આવું અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. નાગરિકોને પણ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. પળના સચોટ અને ધારદાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ અને લાઇક કરો.